5 નવેમ્બર શુક્રવારથી વિક્રમ સંવત 2078 શરૂ થઈ ગયું છે। આ સંપૂર્ણ વર્ષ ધન રાશિના જાતકો માટે કેવું રહેશે તે વિગતવાર જાણીએ। ગુરુ ગ્રહનું વર્ષફળ। ધનરાશિ લગ્નના જાતકો માટે 12 એપ્રિલ 2022 સુધી ગુરુ 3 ભ્રમણ કરશે। આ સ્થિતિ લોકોનો સાથસહકાર અપાવશે। ધાર્મિક યાત્રા, નાના મોટા પ્રવાસ ઉપરાંત આર્થિક તથા સામાજિક લાભ માટે ગુરુ ગ્રહની આ સ્થિતિ શુભત્વ પ્રદાન કરશે। એપ્રિલ પછી ગુરુ 4 ભ્રમણ કરશે જે ઉત્તમ મકાન મિલકત સુખ આપશે। જો ઘરમાં રિનોવેશન કરાવવું છે તો એપ્રિલથી જુલાઈ વધારે શુભ રહેશે અને પોતાની ઈચ્છાનુસાર ઘરમાં ફેરફાર કરાવી શકશો। જો આપ આધ્યાત્મિક ક્ષેત્રે અગ્રેસર છો તો ઘરમાં સંતમહાત્માની પધરામણી થઈ શકે છે। શનિ ગ્રહનું વર્ષફળ। મે તથા જૂન આ 2 મહિનાને બાદ કરતા સમગ્ર સંવત દરમિયાન ધન રાશિ લગ્નના જાતકો માટે શનિનું ભ્રમણ બેજા ભાવ પરથી રહેશે। આ ભ્રમણ વાણીથી કડવાશ ઊભી કરી શકે તેથી બોલીને બગાડવું નહીં। આર્થિક બાબતો માટે સ્થિતિ થોડી પ્રતિકૂળ રહી શકે। ધનલગ્નના ઉત્તરષાઢા નક્ષત્રના જાતકોએ બચત જાળવી રાખવી પડશે। વિલ્વસિયત બાબતે શનિદેવ હજી પરીક્ષા લેશે। વહેંચાયેલો હિસ્સો મળી શકે છે। શનિનું આ ભ્રમણ મોટા લાભ અપાવી શકે તેમ નથી તેથી આવનારા વર્ષ દરમિયાન ધીરજ અને સંતોષ જરૂરી રહેશે। રાહુ ગ્રહનું વર્ષફળ। ધન રાશિ લગ્નના જાતકો માટે માર્ચ 2022 સુધી રાહુનું ભ્રમણ 6ઠા ભાવ પર રહેશે। રાહુની આ સ્થિતિ સ્પર્ધા, ઇન્ટરવ્યૂ, ધંધાકીય હરીફાઈમાં સફળતા અપાવશે। પ્રતિસ્પર્ધી સામે રાહુ વિજય અપાવશે જો કે વયોવૃદ્ધ લોકો માટે આ ભ્રમણ આરોગ્ય બાબતે ખર્ચા કરાવી શકે। એપ્રિલથી 9 દરમિયાન રાહુનું 5મે ભ્રમણ જબરદસ્ત આત્મવિશ્વાસ આપશે પણ વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાન પણ કરાવી શકે છે। શેરસટ્ટા બાબતે રાહુનું 5મ સ્થાન પરથી ભ્રમણ પહેલા લાભ અને પછી નુકસાન કરાવી શકે તેથી આ બાબતનું વિશેષ ધ્યાન રાખવું। માનસિક સ્થિતિ। જો આપનું ચંદ્ર નક્ષત્ર કે જન્મલગ્ન નક્ષત્ર મૂળ છે તો વિતેલા વર્ષ દરમિયાન અચાનક આવી પડેલી કોઈ પરિસ્થિતિના કારણે માનસિક ઉચાટ કદાચ રહ્યો હશે। અકળામણ, ગુસ્સાનું પ્રમાણ રહ્યું હશે પણ હવે ચિંતા ઘટશે કારણ કે સંવત દરમિયાન આપને માનસિક રાહત મળવાની છે। જો કે પૂર્વષાઢા અને ઉત્તરષાઢા નક્ષત્ર ધરાવતા વ્યક્તિઓ માટે નૂતન વર્ષ માનસિક દ્રષ્ટિએ વધારે સારું ગણી શકાય। આર્થિક સ્થિતિ। ધનરાશિની સરખામણીમાં ધનલગ્નના જાતકો માટે વિતેલું વર્ષ આવક અને બચત બાબતે પ્રતિકૂળ રહ્યું હશે તેમાં પણ જેની કુંડળીના બેજા સ્થાનમાં સૂર્ય, શનિ, રાહુ, કેતુ જેવા ગ્રહો છે તો 2021નું વર્ષ આર્થિક કે કૌટુંબિક બાબતે વધારે અશુભ રહ્યું હશે પણ હવે નવા વર્ષ દરમિયાન રાહત રહેશે। સારા લાભ માટે ભલે હજી એકાદ વર્ષ પ્રતીક્ષા કરવી પડશે છતાં ગત વર્ષ કરતાં નવું વર્ષ આર્થિક બાબત માટે શુભ રહેશે। લગ્ન જીવન। અવિવાહિતો માટે સગાઈ કે વિવાહનો એક નાનકડો યોગ આવી રહ્યો છે। યોગ બળવાન નથી એટલે પ્રયત્નો વધારે કરવા પડશે। કોઈ પાત્ર પસંદ છે અને દરેક રીતે યોગ્ય છે તો જીવનની બીજી ઇનિંગ શરૂ કરવામાં લાંબો વિચાર ન કરશો। વિવાહિતો માટે આવનારું વર્ષ અનુકૂળ રહેશે। પ્રશ્નો ઉપસ્થિત થયા હશે તો સમાધાન થઈ જશે। જો જીવનસાથી સાથે શરૂઆતથી જ લાગણીના સંબંધો રહ્યા છે તો સંબંધ વધુ ગાઢ બનશે। આરોગ્ય અને પ્રવાસ। નૂતન વર્ષ દરમિયાન આરોગ્ય બાબતે કોઈ ચિંતા જણાતી નથી છતાં આપનું ઉત્તરષાઢા નક્ષત્ર છે તો દાંત, આંખ, ગળાની તકલીફ રહી શકે છે બાકી અન્ય નક્ષત્ર ધરાવતા ધનરાશિના જાતકો માટે આરોગ્ય વિષયક કોઈ ચિંતા જેવું નથી। પૂર્વષાઢા અને મૂલ નક્ષત્રના વ્યક્તિઓ માટે પ્રવાસનો સારો યોગ ઊભો થશે। જો વ્યવસાય અંતર્ગત પ્રવાસનું આયોજન કરવાનું થાય તો માર્ચ પછીનો સમય વધારે અનુકૂળ રહી શકે તેમ છે। સંતાન અને અભ્યાસ।
સંવતનું વર્ષ સંતાનસુખ બાબતે બળવાન નથી, એટલે જો આપની કુંડળીમાં સંતાન પ્રાપ્તિ બાબતે વિલંબનો યોગ છે તો એકાદ 2 વર્ષ પ્રતીક્ષા કરો. તેમાં પણ જો આપનું ધનલગ્ન છે તો નૂતન વર્ષ દરમિયાન નવા મહેમાનની શક્યતા ઓછી છે. ધીરજ રાખો અને શુભ સમયની પ્રતીક્ષા કરો. ભણતર બાબતે જોઈએ તો એપ્રિલ પછી 5 મે રાહુનું ભ્રમણ વધુ પડતા આત્મવિશ્વાસના કારણે પરિણામ થોડું ઘટાડી શકે છે, એટલે આ બાબતનું ધ્યાન રાખવું. નોકરી ધંધો કૃષિ સંવત દરમિયાન નવીન તક દેખાશે, જો કે મોટા આર્થિક લાભ મળવાની શક્યતા થોડી ઓછી છે. જો આયોજનનો અભાવ હશે તો નોકરિયાત અને વેપારી વર્ગ બંનેનું બેંક બેલેન્સ ઘટી શકે છે, પણ જો આપનો જન્મ મૂળ અથવા પૂર્વષાઢા નક્ષત્રમાં થયો છે તો નોકરીધંધા બાબતે મોટી ચિંતા નહીં રહે અને વિતેલા વર્ષની સરખામણીમાં નવું વર્ષ કંઈક રાહત આપનારું રહેશે. એપ્રિલ પછીનો આશરે 1 વર્ષનો સમય ખેડૂત મિત્રો માટે સાનુકૂળ રહેશે. જમીન મકાન સંપત્તિ જો આપ ઘરનું સપનું જોઈ રહ્યા છો તો આમંત્રિતોની યાદી બનાવવાનું શરૂ કરી દો, કારણ કે આપની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. ધનલગ્નના જાતકો માટે એપ્રિલ પછીનો આશરે 10 મહિનાનો સમય વિશાળ મકાન વાહનનો યોગ આપશે. જે વ્યક્તિઓ રોકાણ માટે જમીન લેવા માંગતા હોય તો ઉત્તમ તક આવી રહી છે. ધનરાશિ અને ધનલગ્ન બંને જાતકો માટે 2022નું સમગ્ર વર્ષ જમીન મકાન બાબતે શુભ છે. ખાસ કરીને એપ્રિલથી જુલાઈ આ 4 મહિના ઉત્તમ અને બળવાન છે. શત્રુકોર્ટ કચેરી જો આપના કર્મો સારા છે તો નૂતન વર્ષ ન્યાયિક બાબતો માટે આપના માટે શુભ રહેવાનું છે. જો આપ ન્યાય માટેની લડત લડી રહ્યા છો તો સફળતા નિશ્ચિત છે. જો અજાણે અપરાધ થઈ ગયો છે અને પ્રાયશ્ચિત કરવા માંગો છો તો ફરિયાદી સામે આત્મસર્પણ કરીને માફી માંગો. રાહત મળી જશે. વર્ષના આરંભે ઉચાટ રહેશે, પણ સમય આગળ વધશે તેમ રાહત જણાશે અને પ્રતિષ્ઠા બચી જશે. સ્ત્રી વર્ગ ગૃહિણીઓ માટે કભી ખુશી કભી ગમની સ્થિતિ રહેશે. મૌન રહેવું એ શ્રેષ્ઠ ઉપાય રહેશે. માર્ચ એપ્રિલ પછી ઘરનું વાતાવરણ સુધરશે. જોબ કે વ્યવસાય કરતી સ્ત્રીઓ માટે રોકડ બાબતે થોડી અછત વર્તાશે, પણ એપ્રિલ પછી પોતાના કાર્યોની નોંધ લેવાશે અને માન પ્રતિષ્ઠા પણ મળશે. મગજનો વધુ પડતો ઉપયોગ ન કરવો અને કારણ વગરની ચિંતા ન કરવી. સમયને પસાર થવા દો. અંતિમ પરિણામ આપની તરફેણમાં રહેશે. પ્રેમ સંબંધ વર્ષની શરૂઆતમાં પ્રેમમાં સફળ થઈ શકો તો નસીબ, બાકી એપ્રિલ પછીનો સમય થોડો પ્રતિકૂળ રહી શકે તેમ છે. પ્રેમના બીજ ભલે અંકુરિત થયા હોય પણ ફળના આસ્વાદ માણવા હજી રાહ જોવી પડશે. નૂતન વર્ષ દરમિયાન પ્રેમ પાછળ દોડવા કરતાં કેરિયર પાછળ દોડવું વધારે ઉચિત છે. અન્ય જ્ઞાતિના પાત્ર સાથેનું આકર્ષણ હેતરામણીનું કારણ ન બને અને પરિવાર સાથે પ્રશ્નો ઊભા ન થાય તેનું ધ્યાન સ્વયં તમારે જ રાખવું પડશે. વિદેશો આવનારા વર્ષ દરમિયાન વિદેશ પ્રવાસ આપના માટે અનુકૂળ રહી શકે તેમ છે, જો કે માર્ચ સુધીનો યોગ વધારે બળવાન ગણાય. જો આપનું જન્મ લગ્ન ધન છે અને રાહુ મંગળ કે સૂર્યની મહાદશા કે આંતરદશા ચાલી રહી છે તો વ્યવસાય માટે જવાથી લાભ મળી શકે છે. પ્રથમ પ્રવાસ છે તો ભલે આર્થિક લાભ મોટો ન દેખાય, પણ અન્ય સંસ્કૃતિના લોકો સાથેનો સંપર્ક સારા ભવિષ્ય માટેના દ્વાર ખોલી શકે તેમ છે. ગોચર ઉપાય ધનલગ્ન તથા ધનરાશિના જાતકોએ સંવત દરમિયાન આરોગ્ય અને આવક માટે નિયમિત ઘરમાં તલના તેલનો દીવો કરવો. શનિવારે શિવલિંગ પર કાળા તલ મિશ્રિત જળથી અભિષેક કરવો. જો નજીકમાં વડ કે પીપળો હોય તો દૂધ અર્પણ કરવું અને ત્યાંની પવિત્ર માટી લઈ તિલક કરવું. જૈન મિત્રોએ દરરોજ હરિ અસ્યાવસા હરિની એક માળા ગણીને ઘરેથી નીકળવું અને શનિવારે મુનિસુવ્રત સ્વામીના દર્શન કરવા જવું. 5 નવેમ્બર શુક્રવારથી વિક્રમ સંવત 2078 શરૂ થઈ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ ધન રાશિના જાતકો માટે કેવું રહેશે તે વિગતવાર જાણીએ.
ગુરુ ગ્રહનું વર્ષફળ. ધનરાશિ લગ્નના જાતકો માટે 12 એપ્રિલ 2022 સુધી ગુરુ 3 જે ભ્રમણ કરશે. આ સ્થિતિ લોકોનો સાથસહકાર અપાવશે. ધાર્મિક યાત્રા, નાના મોટા પ્રવાસ ઉપરાંત આર્થિક તથા સામાજિક લાભ માટે ગુરુ ગ્રહની આ સ્થિતિ શુભત્વ પ્રદાન કરશે. એપ્રિલ પછી ગુરુ 4 થે ભ્રમણ કરશે જે ઉત્તમ મકાન મિલકત સુખ આપશે. જો ઘરમાં રિનોવેશન કરાવવું છે તો એપ્રિલથી જુલાઈ વધારે શુભ રહેશે અને પોતાની